અમરેલીના નવા બસ સ્ટોપથી 10 નવી બસોની સેવાનો આરંભ કરાયો છે। અમરેલીમાં નવા બસ સ્ટેન્ડ ખાતે આજે નવા ફાળવેલા 10 બસોમાંથી અમરેલી ધારી રાજુલા બગસરા રૂટની બસોનું લોકાર્પણ વિધિવત પૂર્વક કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું લોકાર્પણ ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। વિશેષ રૂપે ઉલ્લેખનીય છે કે અમરેલી વિસ્તારની વર્ષોથી બાકી રહેલી માંગણીઓ પૈકીની એક ઇન્ટરસ્ટેટ રૂટ નાથદ્વારા માટે બસ સેવા પણ આ અવસરે શરૂ કરવામાં આવી હતી, જે મુસાફરો માટે મોટી સુવિધા સાબિત થશે। આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્થાનિક નાગરિકો તથા મુસાફરોએ નવી બસ સેવાના પ્રારંભથી ખુશી વ્યક્ત કરી અને સરકારનો આભાર માન્યો હતો, જેના કારણે પરિવહન સુવિધામાં વધુ સુલભતા આવશે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। રોજ માનનીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક્ષેપથી અમરેલી જિલ્લાને 10 નવી બસો ફાળવવામાં આવી છે। એમાં વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સાહેબનો પણ રકમ ફાળો છે અને તેનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબ તેમજ લાઠીના ધારાસભ્ય શ્રી તળાવિયા સાહેબના સાનિધ્યમાં આજનો 10 બસોનું લોકાર્પણ કર્યું છે, જેમાં અમરેલી જિલ્લામાં 4 બસો અમરેલી, 4 બસો ધારી, બગસરા અને રાજુલા ડેપોને ફાળવવામાં આવેલી છે। અને વધુમાં જણાવવાનું કે જે વર્ષોથી માગણી હતી નાથદ્વારાની એ પણ આજ પરિપૂર્ણ કરવામાં આવેલી છે, તેમજ ધારી ડેપોને પણ ભુજની એક નવો શેડ્યુલ આપવામાં આવ્યો છે।